सुकृताङ्गनाङ्कसुलालितं च सुवासनि प्रणयार्चितम् मुनिभिस्वरोत्सुकृतं सदा ब्रूहि भीष्ममूर्ध्निधृतं तदा भुवि तीर्थवास्य घनाशनं शरणागतप्रतिपालनं हरिकृष्ण तेङ्घ्रिसरोरुहम् हृदि चिन्तये मरभूर्हम् हरिकृष्ण तेङ्घ्रिसरोरुहम् हृदि चिन्तये मरभूर्हम्। ॐ नमः श्री परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानस निवासाय पुराणपुरुषोत्तमाय अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान जय। इष्टदेव भगवान श्री स्वामीनारायण, प्रातः स्मरणीय वंदनीय गुरुजनों, तमाम संतों, पार्षदों, विद्यार्थी बाल दोस्तों, श्रोतागणों ने भावथी जय श्री स्वामीनारायण। श्रीमद् भगवद गीता ज्ञान सत्र अध्याय 9 राजविद्या राजगुह्य योग। गई काले पत्रम पुष्पम फलम तोयम यो मे भक्त्या प्रयच्छति तदहं भक्त्युपरुतो मश्नामि प्रयतात्मनः। એ વિષય પર ચર્ચા થઈ। ભક્ત્યા તુષ્યતિ કેવલમ ન ચ ગુણૈઃ ભક્તિ પ્રિયો માધવઃ। ભગવાન ભક્તિથી જ પ્રસન્ન થાય છે। ભક્તિ પ્રિયો માધવઃ, ભગવાનને ભક્તિ પ્રિય છે। એમ અહીંયા ભગવાન વ્યાખ્યા કરે છે। બીજા કોઈ વસ્તુ પદાર્થની ભગવાનને જરૂર નથી, ભાવની જરૂર છે, ભક્તિની જરૂર છે। મહાભારત યુદ્ધ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ શાંતિ વાર્તા કરવા માટે હસ્તિનાપુર જાય છે। ત્યારે વિદુરજી અને વિદુર પત્ની બંને આપસમાં ચર્ચા કરે છે કે ભગવાન પધારી રહ્યા છે હસ્તિનાપુરમાં। દ્વારકાના અધિપતિ છે, દ્વારકાધીશ છે શ્રી કૃષ્ણ। એ તો ભીષ્મ, દ્રોણાચાર્ય, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર વગેરેના રાજમહેલમાં જ રહે ને। આપણે ત્યાં ગરીબને ત્યાં ક્યાંથી ભગવાન આવે? આમ ચર્ચા કરે છે। ભગવાન હસ્તિનાપુર પધાર્યા છે, પરંતુ દુર્યોધનના મેવાનો ત્યાગ કરીને વિદુરજીના ઘેરે અચાનક ગયા છે। અને ત્યારે વિદુરજીના પત્ની ભાવવિભોર થઈ
ઘરમાં કેળા પડેલા હતા, એ કેળા લઈ આવ્યા છે અને ભાવમાં ને ભાવમાં ભાન ભૂલીને કેળાની છાલ ભગવાનને આપે છે અને કેળાની અંદરનો ભાગ જે છે બાજુમાં ફેંકી દે છે. અને ભગવાન પણ જાણે કે એટલા જ ભાવથી કેળાની છાલ પ્રેમથી આરોગે છે. અને એટલામાં જ વિદુરજી ત્યાં પધારે છે અને કહે છે કે અરે અરે આ શું કરે છે? આખી ફેંકી દેવાની ચીજ કેળાની છાલ તો ભગવાનને આપે છે અને જે ખાવાની વસ્તુ છે એને ફેંકી દે છે. ત્યારે ભાવ સમાધિમાંથી બહાર નીકળીને વિદુરની પત્નીને ખ્યાલ આવે છે કે હું જે કરું છું એ અયોગ્ય છે. ગળગળા થઈ ભગવાનને પ્રાર્થના કરે છે, માફી માંગે છે અને પછી કેળાની અંદરનો ભાગ એ ભગવાનને આપે છે. કે છે કે જેવી પેલી કેળાની છાલમાં ભાવ હતો ને એવો ભાવ આમાં નથી. કેળાની છાલ જેટલી મીઠી લાગતી હતી એટલું મીઠું આ કેળું નથી લાગતું. કારણ શું હતું કે એમાં ભાવ હતો, ભક્તિ ભાવ હતો, પ્રેમ હતો, લાગણી હતી. ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષની વન યાત્રામાં જયારે નીકળ્યા વનવાસમાં, ત્યારે ફરતા ફરતા સીતા માતાજીનું હરણ થાય છે. પછીની ઘટના છે, ફરતા ફરતા શબરીને ત્યાં આવે છે. શબરી આતુરતાથી ભગવાનની રાહ જોતા હોય છે, ભગવાનના પરમ ભક્ત. એની પાસે તો બીજું શું હોય પરંતુ બોરડીના બોર વીણી વીણીને લાવે છે અને એ બોર પેલા પોતે ચાખે છે. જો એ બાર ખાટું હોય તો વિચાર કરે છે કે આ મારા શ્રી રામને આપવા જેવું નથી, ખાટું બોર ફેંકી દે. અને જે મીઠું બોર હોય છે એને સાચવી રાખે છે. આ મારા રામને હું જમાડીશ. ભગવાન શ્રી રામે પણ આવો શબરી માતાનો ભાવ જોઈ અને ત્યાં ગયા છે. અને લક્ષ્મણજીના વિરોધ છતાં ભગવાન શ્રી રામે પ્રેમથી શબરીના બોર ચાખેલા અને એઠા બોર ભગવાન શ્રી રામ પ્રેમથી ખાય છે. એવા જ ઉત્તમ ભક્ત સુદામા ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે જાય છે. ત્યારે એમના પત્નીએ એમને તાંદુલ પૌવા બાંધી આપેલા. ભગવાન શ્રી કૃષ્ણનો રાજમહેલ ને રાજ વૈભવ જોઈને સુદામા સંકોચ થાય છે આપવા માટે. ત્યાં હું મારા તુચ્છ તાંદુલ કેવી રીતે ભગવાનને આપું? આટલો રાજ વૈભવ છે, એમની પાસે કોઈ વસ્તુની તાણ નથી અને આવા એક મામૂલી તાંદુલ હું ભગવાનને કેમ આપું? સંકોચ અનુભવે છે અને પોટલી છુપાવે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમની પાસેથી પોટલી આંચકી લે છે અને ખાઈ લે છે અને સુદામાને ધન વૈભવથી પરિપૂર્ણ કરી દે છે. એટલે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ભક્તિ જ મારા સંતોષનું કારણ છે, અન્ય કોઈ વસ્તુની મારે જરૂર નથી. તમારો હૃદયનો ભાવ અને પ્રેમપૂર્વક ભક્તિ મને સમર્પણ કરો. સમર્પણની ભાવના જ સૌથી મહત્વની વાત છે અને તે સમર્પણ પણ ભક્તિ ભાવપૂર્વક થાય તે વધુ ઈચ્છનીય છે. ઘર મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય અને એની સેવા કરવા માટે વસ્તુ પદાર્થની તૈયારી કરતા હોઈએ, ભગવાનને માટે ફૂલહાર બનાવતા હોઈએ, ફૂલમાળા બનાવતા હોઈએ, ત્યારે આ હાર હું મારા ભગવાનને અર્પણ કરવા માટે બનાવું છું. રોજનું કામ થઈ ગયું ને આ કામ આપણે કરવું પડશે, નહીં તો કોઈક આપણને કહેશે એવો ભાવ નહીં, પરંતુ મારા ભગવાન માટે થઈને હું આ હાર બનાવી રહ્યો છું એવા ભાવ સાથે જો એ ક્રિયા કરવામાં આવે તો એ ભક્તિ છે.
ભોજન બનાવવાનું હોય, ભગવાનના વસ્ત્ર અને અલંકાર તૈયાર થતા હોય, કરતા હોઈએ, કંઈ પણ ભગવાન માટે બનાવતા હોઈએ, ત્યારે બનાવતી વખતે પણ ભગવાનનું જ જો ચિંતન હોય તો એ ભગવાનની ભક્તિ છે. અને આ બધું આપવામાં પણ શું અર્પણ થાય છે, એના કરતા કેવા ભાવથી અર્પણ થાય છે એ જ મહત્વનું છે. વસ્તુ પદાર્થ તમે પુષ્પ આપો છો, તુલસી આપો છો કે શું આપો છો એ મહત્વનું નથી, પણ કેવા ભાવથી આપી રહ્યા છો એ મહત્વનું. ભગવાન ભાવના જ ભૂખ્યા છે. ભાવ જ ભક્તના અંતકરણને શુદ્ધ બનાવે છે અને ભગવાનની પ્રાપ્તિ કરાવે છે. અંતકરણ, આપણું મન, આપણો આત્મા, એને શુદ્ધ કરવા માટે ભગવાનની ભક્તિ જરૂરી છે. અનંત જન્મોના પાપથી આપણો આત્મા મલિન થઈ ગયેલો છે. એટલા માટે વારે વારે જન્મ અને મૃત્યુ થાય છે. એ આત્માને શુદ્ધ કરવો હોય તો શું કરવું પડે? એના માટે ભગવાનની ભક્તિ છે. કપડું આપણે પહેરીએ, શર્ટ પહેરીએ, ટી શર્ટ પહેરીએ કે મોજા પહેરીએ, એ બધું ગંદુ થઈ જાય તો એને શુદ્ધ કરવા માટે એને ધોવું પડે પાણીથી. પણ મન ગંદુ થઈ ગયું હોય, આત્મા જે મેલો થયો છે, એને ધોવા માટે ભગવાનની ભક્તિ છે. ભગવાન કહે છે યત કરોષિ યદશનાસી યત જોહસી દદાસી યત તપસ્યાસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. હે કૌંતેય, હે પાર્થ, હે અર્જુન, તું જે કંઈ પણ ખાય છે, હોમે છે, દાન કરે છે, તપ કરે છે, તે સર્વ તું મને અર્પણ કર. તું જે કંઈ કરે, એટલે કે હરવા ફરવાનું, આપણે હરવા ફરવા જતા હોઈએ કે કોઈ કામકાજ કરતા હોય, કર્મ કરતા હોય, આ બધું જ અર્જુન તું મને અર્પણ કર. જે પણ કંઈ ખાય છે એ પણ મને અર્પણ કર. ભગવાનનું ધ્યાન કરીને, હૃદયમાં ભગવાનની મૂર્તિ સંભાળીને આપણે જમવા બેસીએ ત્યારે ભગવાનનું આમ ધ્યાન કરીને ભગવાન એમ કે હે ભગવાન, જમવા પધારો. આવા ભાવ સાથે જો ભગવાનને આપણે જમીએ છીએ તો એ પણ ભગવાનને પહોંચી જાય છે અને આપણી સાથે આપણા આત્માની અંદર સાક્ષી સ્વરૂપે બિરાજેલા ભગવાને ગ્રહણ કરે છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં હતા. ગઢપુરની અંદર સભા ભરાઈને બેઠી હતી. વહેલી સવારનો સમય છે. સુરતથી કેટલાક સત્સંગીઓ આવેલા અને બરફીની માટલીઓ લાવી અને ભગવાનના ચરણમાં ભેટમાં મૂકી છે. અને એટલામાં જ ગોવર્ધનભાઈ ઘેલા નદીમાં સ્નાન કરવા માટે જતા હતા, ત્યાંથી પસાર થયા છે. ત્યારે મહારાજ કહે છે કે ભગત, અહીંયા આવો. આ જુઓ કે સુરત થી હરિભક્તો આવ્યા છે, અમારા માટે બરફી લઈ આવ્યા છે, અમને જમાડો. અને ગોવર્ધનજી ભાઈ ત્યાં બેસી ગયા છે, પલાઠી વાળી આંખો બંધ કરી, ભગવાનનું ધ્યાન કરી, મૂર્તિ હૃદયમાં ધારણ કરી અને ભગવાનને જમાડવા માટે પેલી બરફી માટલીમાંથી લઈને પોતે જમવા લાગ્યા છે. થોડું જમ્યા, ભગવાન કહે છે કે બસ હવે રાખો, અમે તૃપ્ત થયા. ત્યારે ગોવર્ધનભાઈ ધ્યાનમાંથી જાગે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે હવે તમે પ્રસાદી લો. અરે મહારાજ, હજી મારે સ્નાન કરવાનું બાકી છે, હું ઘેલા નદીએ નાહવા જઈ રહ્યો છું. ત્યારે સુરાખ હાજર બાજુમાં જ બેઠા હતા અને એ પાછા ભગવાનના સખા કહેવાતા અને સ્વામિનારાયણ ભગવાનને હસાવી શકે તો બ્રહ્માનંદ સ્વામી અને સુરાખ હાજર બે જણા હસાવી શકે. એ સુરાખ હાજર બોલ્યા કે ભણું ગોલકીનો આખી માટલી બરફી જમી ગયો અને કહે છે કે મારે નાવાનું બાકી છે. ત્યારે મહારાજે સુરાખ હાજર ને બધા હરિભક્તોને ભગવાન અને ભક્તનું એકાત્મપણું બતાવવા માટે કહ્યું છે કે આ ભગતે અમને જ આ બરફી જમાડી છે અને અમે જ એના દ્વારા અમે જમ્યા છે. બધાને વિશ્વાસ ન આવે ત્યારે ભગવાને પોતે મોંમાં આંગળી નાખીને ઉલટી કરીને બરફી કાઢીને દેખાડી કે જુઓ
આ એ બરફી એ નથી જે મેં અમને મળી છે. આ તો એક ભગવાનની અલૌકિક લીલા છે, લીલા ચરિત્ર છે. ભગવાન કંઈ પણ કરી શકે છે. એ કોઈક જીવાત્માને, કોઈ વ્યક્તિને જો પ્રેત વળગેલું હોય, એના દેહની અંદર પ્રેતનો આવિર્ભાવ થયેલો હોય, તો એના દેહ દ્વારા પ્રેત જમી જતું હોય છે. એવી ઘટનાઓ પણ સંસારમાં બનતી હોય છે. ગુરુજી ઘણી વાર વાત કરતા હોય, સંસારની અંદર એક વ્યક્તિને ભૂત વળગેલું પ્રેતનો એમાં આવિર્ભાવ થયેલો, લાવો કે મારે ખાવું છે. અને ઘરના સભ્યોએ એને ખીચડી બનાવીને આપી કે તો કેટલી બધી ખીચડી, 4-5 જણા ખાઈ જાય એટલી બધી ખીચડી જમી ગયા. અને પછી જ્યારે એનો આત્મામાંથી પ્રેત નીકળી જાય ત્યારે એમ પાછા એમ કે મને ભૂખ લાગી છે, ખાવા આપો. તો હમણાં પેલું ખાધું એ શું? જો એક પ્રેત કોઈકના શરીરમાં પ્રવેશ કરીને જમી જતું હોય તો ભગવાનની તો શી વાત કરવી. એ તો બધું જ કરવા માટે સમર્થ છે, એમાં શંકાને કોઈ સ્થાન જ નથી. વળી ભગવાન આગળ કહે છે કે તમે જે કઈ નિત્ય કર્મ કરો છો, કર્મ રૂપે યજ્ઞ કરો છો, દાન કરો છો, તપ કરો છો, આ બધું જ મને અર્પણ કરવાના ભાવનાથી કરો છો, કરો જેથી આ બધું જ મને પ્રાપ્ત થાય છે. હું એ સ્વીકારું છું. સંસાર વ્યવહારમાં નોકરી કરતા હોય, કોઈ ધંધો કરતા હોય, લૌકિક કામકાજ કરતા હોય, ઈશ્વર અર્પણ ભાવથી કરો. ભલે પછી તે તું તારી ઈચ્છાથી કરતો હોય કે પછી શાસ્ત્રની આજ્ઞાથી કરતો હોય, કે આજ કઈ હું યજ્ઞ, દાન, તપ, માળા કરું છું, મંદિરે જાઉં છું, આ બધું શાસ્ત્રની આજ્ઞા છે. સવારમાં પૂજા કરું છું, ગુરુકુળનો નિયમ છે. વિદ્યાર્થી ભણતા હોય, ગુરુકુળ હોસ્ટેલમાં રહેતા હોય, પૂજા કરતા હોય સવારમાં, તો એમ વિચાર કરે કે આ તો ગુરુકુળનો નિયમ છે એટલે મારે પૂજા કરવી પડે છે. ભલે એમ કરતા હોય, પણ એ પણ પૂજા પત્યા પછી કૃષ્ણાર્પણ કરો ભગવાનને, કે મહારાજ હું આ તમારી પૂજા કરું છું, તમારા ચરણોમાં અર્પણ. તો એ ભગવાનને પહોંચી જાય છે. ઈશ્વરની પ્રેરણાથી જ, અને તેણે આપેલી શક્તિ અને આવડતથી, એમણે આપેલા સાધનોથી અને એમણે ઊભી કરેલી તકથી આપણે આ બધું કર્મ કરી રહ્યા છીએ. એમણે આપેલી શક્તિથી જ આ બધું થઈ રહ્યું છે. અને આપણા દ્વારા ભગવાન કરી રહ્યા છે એ ભાવનાથી જો કર્મ કરવામાં આવે તો એ નિષ્કામ કર્મ થાય છે, એના કોઈ બંધન લાગતા નથી. એટલે જ સ્વામિનારાયણ ભગવાન કહે છે, શાસ્ત્રો કહે છે કે સતત સાવધાન રહો જીવનમાં. જો કરતાપણાનું અભિમાન આવ્યું કે જે કઈ કરું છું હું કરું છું, ફૂલના હાર બનાવું છું તો હું બનાવું છું, એ ભાવ જો આવ્યો તો એ સકામ કર્મ થઈ જશે. પણ નહીં, હું નથી કરતો, મારા દ્વારા ભગવાન જ કરી રહ્યા છે. આ ભાવ જે છે એ આસક્તિ નહીં બંધ, એનાથી આસક્તિ નહીં થાય. ભગવાન કહે છે કે નિષ્કામ ભાવે કર્મ કરીશ તો અંતમાં તું મને પ્રાપ્ત કરીશ. કેવી રીતે ભગવાન મળશે તે સમજાવતા ભગવાન કહે છે કે શુભાશુભ ફલૈ રેવમ મોક્ષસે કર્મ બંધ નહીં, સંન્યાસ યોગ યુક્તાત્મા વિમુક્તો મામ પૈસ્યસી. કૃષ્ણાર્પણ ભાવથી કરેલા કર્મ શુભ અને અશુભ ફળથી અને કર્મ બંધનથી મુક્તિ અપાવે છે. ભગવાનને અર્પણ કરવાને ભાવનાથી જે કંઈ પણ કરીએ ને એને કોઈ કર્મ બંધન લાગતા નથી. આ પ્રકારના સંન્યાસ યોગથી યુક્ત થયેલો તું મુક્ત થઈને મને પામીશ. એનો અર્થ એવો થયો કે જે કંઈ પણ આપણે કર્મ કરીએ છીએ તેને પરમ ગુરુ પરમાત્માને સમર્પણ કરવાના ભાવથી કરવામાં આવે તો એ એનું જ ભજન છે. માટે કાંઈ વિશેષ કરવાનું રહેતું નથી. સામાન્ય રીતે કંઈ પણ કર્મ કરીએ ને તો શુભ અને અશુભ બે પ્રકારના ફળ આપનારા હોય છે. અને એના દ્વારા જ રાગદ્વેષ ઉત્પન્ન કરીને બીજા કર્મનું બીજ રોપનારા એ કર્મો થાય છે. આ રીતે કર્મ, કર્મ ફળ, રાગ, દ્વેષ, કર્મ આવો પ્રવાહ સતત ચાલ્યા જ કરે છે.
કર્મ બંધન કહેવાય છે, અર્થાત કર્મરૂપી બંધન કહેવામાં આવે છે. પરંતુ ઈશ્વરને સમર્પણની ભાવનાથી જ્યારે કર્મ કરવામાં આવે છે, કોઈ ક્રિયા કરવામાં આવે છે, કોઈ ભજન કરવામાં આવે છે, માળા ફેરવવામાં આવે છે, તપ વ્રત જપ જે કંઈ પણ કરવામાં આવે છે, ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરવામાં આવે છે, તો એ કોઈ જ ફળ ઉત્પન્ન કરતા નથી, શુભય નહીં અશુભય નહીં. કારણ કે તે કર્મ રાગ દ્વેષથી પ્રેરાયેલા નથી અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન પણ કરતા નથી. આવી રીતે કર્મનું સમર્પણ એ જ સંન્યાસ યોગ છે. વૃંદાવનમાં ગોપીઓ હતી અને ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા, એટલે એ ગોપીઓને વાંસળી ઉપર ઈર્ષ્યા આવી, ઈર્ષ્યા ભાવ થયો અને એમ વિચારે કે ભગવાન શ્રી કૃષ્ણ ઘડીવાર પણ આ વાંસળીને છેટી મૂકતા નથી અને હોઠ ઉપર રાખીને આમ ભગવાન વાંસળી વગાડતા હોય, એટલે એક માનો કે વાંસળીના પગ દબાવી રહ્યા છે. અધર સેજ નાસા વિજન સ્વર મિલી ચરણ દબાઈ. આવી રીતે ભગવાન ને વાલી વાંસળી છે, ઘડીવાર પણ વાંસળીને રેઢી મૂકતા નથી. આવો ઈર્ષ્યા ભાવ ગોપીઓનો થયો. એકવાર ભગવાન જરા સૂઈ ગયા છે અને એ વખતે વાંસળી બાજુમાં મૂકી છે. ગોપીઓ આ તકનો લાભ લઈ વાંસળીને ઉપાડી ગયા. એક બાજુ લઈ જઈને વાંસળીને પૂછે છે કે તું શ્યામને આટલી બધી વાલી કેમ છે? ત્યારે વાંસળી કે છે મારી અંદર જુઓ, દ્રષ્ટિ કરો જરા. ગોપીએ આમ કરીને જોયું તો વાંસળીમાં શું હોય, પાવામાં શું હોય, આખું પોલી જ હોય અને કાણા હોય ઉપરની સાઈડ. ગોપીઓ કે છે કે આની અંદર તો કશું જ નથી. ત્યારે વાંસળી કે છે કે હું ખાલી છું એટલે શ્યામને વાલી છું. જે અભિમાન નથી, કરતાપણાનો ભાવ નથી, દેહાભિમાન નથી. આવી રીતે ખાલી થવું પડે. શ્યામ તારી બંસરી થઈ બજવું છે, જગ મારે સુર ક્યાં અને ક્યારે છેડવા એ જોવાનું તારે. વાંસળી કહે છે મારે કોઈ આગ્રહ નથી, કોઈ દુરાગ્રહ નથી, કોઈ રાગ નથી, કોઈ દ્વેષ નથી. સર્વસ્વ સમર્પણ કરવું એનો મતલબ હું સંપૂર્ણ ભગવાનને શરણે થઈ છું. ભક્તએ આ ભાવના કેળવાની છે. સર્વસ્વ અર્પણ કરવું ભગવાનને, એનો મતલબ એવો પણ નથી કે ધન સંપત્તિ બધું જ આપી દઈને બાવા થઈ જવું, એવો પણ નથી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તન મન ધન બધું જ ભગવાનને અર્થે કરી રાખવું. સ્વામિનારાયણ ભગવાને એવું કીધું કે તમારી પાસે જે કંઈ પણ હોય ભગવાનને અર્થે કરી રાખો, એટલે કે ભગવાનની સેવામાં જોડી રાખવું. એનું નામ કહેવાય છે સમર્પણ. પોતે માલિક નહીં, સેવક થઈને જ્યાં જરૂર પડે ત્યાં સત્સંગને અર્થે, ભગવાનને અર્થે, સંતોને અર્થે શરીરથી સેવા કરવી, ધનથી સેવા કરવી, આને કહેવાય છે શરણાગતિ. ત્યારે અહીંયા પ્રશ્ન કહે છે કે ભગવાન આપ કહો છો તે પરથી એમ જણાય છે કે આપ આપના ભક્તો પર અનુગ્રહ કરો છો, એટલે કે કૃપા કરો છો, દયા કરો છો. અભક્તો પર નહીં, ભક્તો ઉપર કૃપા કરો છો, પણ જે ભગવાનના ભક્ત નથી એના ઉપર નથી કરતા, તો પછી આપનામાં પણ રાગ દ્વેષ છે એમ ન કહેવાય? જો ભક્તોની ખુશામતથી આપ તેમના પર ખુશ થઈ જાઓ છો અને જે બીજાઓ છે તેમ નથી કરતા, જે આપની પ્રશંસા નથી કરતા, પ્રાર્થના નથી કરતા, એમને બંધનમાં રાખો છો, એવું ન કહેવાય? જો એમ હોય તો આપને ઈશ્વર કેમ કહેવાય? આવી શંકાના સમાધાન સ્વરૂપે ભગવાન કહે છે સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિયઃ એ ભજન્તિ તુ મામ ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ. સર્વ પ્રાણીઓ પ્રત્યે હું સમાન છું. મને કોઈના પ્રત્યે દ્વેષ નથી, મને કોઈના પ્રત્યે રાગ પણ નથી. તો પણ જેવો મને ભક્તિ ભાવપૂર્વક ભજે છે તેઓ મારામાં છે અને હું તેમનામાં છું. જે ભગવાનનું ભજન કરે ને એની સાથે ભગવાન સતત હોય છે.
અહીંયા એવું કે છે ભગવાન, હું તો સર્વભૂતો પ્રત્યે સમાન છું. સર્વને સમાન રીતે સત્તા, સ્ફૂર્તિ અને આનંદ પ્રદાન કરું છું. અને સર્વમાં સમાન રીતે અંતર્યામી રૂપે નિવાસ કરીને રહ્યો છું. મારામાં, તમારામાં, પ્રત્યેક કણ કણની અંદર ભગવાન નિવાસ કરીને રહ્યા છે. એવું નથી કે ક્યાંક મારી હાજરી વધુ હોય અને ક્યાંક મારી હાજરી ઓછી હોય, એવું પણ નથી. કીડીનો દેહ કેવો હોય? નાનકડો હોય. તો એમાં શું ભગવાન નાના એવા હોય? હાથીનો દેહ મોટો હોય તો એમાં શું ભગવાન મોટા હોય? એવું નથી. ભગવાન તો દરેક કણ કણની અંદર એક જ સરખા છે. અણુમાં પણ પૂર્ણપણે નિવાસ કરે છે. સમોહમ સર્વભૂતેષુ. ભગવાન કે છે મને કોઈ પક્ષપાત નથી. સૂર્ય જેવી રીતે સમાન રીતે બધાને પ્રકાશ આપે છે, પછી તે કોઈ પુણ્યશાળીનું નિવાસસ્થાન હોય કે કોઈ પાપીનું ઘર હોય, બધે જ એક સરખો પ્રકાશ આપે છે. તેવી રીતે મારો અનુગ્રહ, મારી કૃપા પણ સર્વને સમાન રીતે ઉપલબ્ધ થાય છે. ભગવાન શ્રી હરિ એવું કે છે. સ્વામિનારાયણ ભગવાન પંચાળાના રાજા ઝીણાભાઈને ત્યાં અનેક વાર આવતા જતા. એમનો ભાવ જ એવો હતો, એમની ભક્તિને વશ થઈને એમને ત્યાં જતા. એકવાર સ્વામિનારાયણ ભગવાન ત્યાં ગયેલા અને ત્યાં સમયાને ઉત્સવો થતા. અને એક સમયા ઉત્સવને અંતે ભગવાને ઝીણાભાઈ વગેરે સત્સંગીઓને કહ્યું કે અમારે આખા ગામને જમાડવું છે. બધાની તમે વ્યવસ્થા કરો. ભોજન બનાવવામાં આવ્યા છે, આખા ગામને બોલાવી સૌને જમાડવામાં આવ્યા છે. બધા જમી રહ્યા. પછી ઝીણાભાઈ વગેરે સત્સંગીઓ ભગવાન પાસે આવીને કે છે, બેઠા છે ત્યારે મહારાજ કે છે, બધાને બરાબર જમાડી દીધા છે? આખું ગામ કોઈ બાકી તો નથી રહી ગયું ને? હા મહારાજ, બધાને જમાડી દીધા છે, કોઈ બાકી નથી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે છે કે સામે કિનારે પેલા લોકો ફરે છે એમને જમાડ્યા? અરે મહારાજ, એ તો કે માંસ ભક્ષી પાપી જીવાત્માઓ છે, મહારાજ એને જમાડવાની શું જરૂર છે? ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે છે કે ઝીણાભાઈ, તમે અમને કેવા જાણો છો? અરે મહારાજ, આપ તો અમારા પ્રાણ આધાર છો, પરમાત્મા છો, સર્વના અંતર્યામી છો, ભગવાન છો. ઝીણાભાઈ કે વરસાદ વરસે એ શું ભેદભાવ રાખે છે? તમારા ગામમાં જ વરસે ને સામે કિનારે નથી વરસતો? અરે મહારાજ, એ તો બધે જ વરસે. મહારાજ કે છે કે સૂર્ય જ્યારે ઉગે છે ત્યારે શું તમારા ગામ ઉપર જ પ્રકાશ આપે છે? ત્યાં સામે કિનારે નથી આપતો? અરે મહારાજ, એવું તે કઈ હોતું છે? તો કે છે તમે અમને ભગવાન જાણો છો, પરમાત્મા જાણો છો, અને અમે એને ના જમાડીએ એવું બને? જાઓ જાઓ જાઓ, બધાને બોલાવી લાવો અને જમાડો, પ્રેમથી જમાડો. બધાને બોલાવી લાવ્યા છે અને ભરપેટ જમાડ્યા છે. ભગવાન કે છે સમોહમ સર્વભૂતેષુ. મારા માટે બધા જ એક સરખા છે, મને કોઈ પણ પ્રત્યે પક્ષપાત નથી. તો પછી કેટલાક લોકોને આપના અનુગ્રહનો અનુભવ થતો જણાય છે અને કેટલાક લોકોને આપનો અનુગ્રહ નથી થતો. એવી અસમાનતા જે વ્યવહારમાં જણાય છે, તેનું કારણ શું છે? ત્યારે ભગવાન કે છે, જેઓ ભક્તિથી મને ભજે છે તેઓ મારામાં છે અને હું તેમનામાં છું. સર્વ કર્મ સમર્પણ કરવા રૂપી ભક્તિથી જેઓ મને ભજે છે તે એવી નિષ્કામ ભક્તિની ભાવનાથી ચિત્ત શુદ્ધિ પ્રાપ્ત કરતા જાય છે. જેમ જેમ તમસ અને રજસ અર્થાત દ્વેષ અને રાગ રૂપી અશુદ્ધિ તેમના ચિત્તમાંથી દૂર થતી જાય છે, તેમ તેમ સત્વના ઉદયથી તેમનું અંતઃકરણ સ્વચ્છ બનતું જાય છે, શુદ્ધ બનતું જાય છે. અને જેવી રીતે શુદ્ધ અને શાંત જળ પારદર્શક હોય છે, તેવી રીતે આવા ભક્તોનું સ્વચ્છ અંતઃકરણ પારદર્શક બનતું જાય છે. પારદર્શક જળનું તળિયું જેમ સ્પષ્ટ દેખાય, તેમ આત્મા સ્વરૂપ મનના અધિષ્ઠાન રૂપ જે પરમાત્મા છે તેનું દર્શન પણ ભક્તના હૃદયમાં સ્પષ્ટ થતું જાય છે. શાસ્ત્રના શ્રવણને કારણે તેમના હૃદયમાં તેમનામાં ભગવદાકાર વૃત્તિનો ઉદય થાય છે. એમના મનમાં હું વાસુદેવ છું એ દર્શન સ્પષ્ટ થતું જાય છે. આ જ્ઞાનને કારણે ભક્ત મારામાં
ભગવાનમાં વસે છે એમ કહેવાય છે. અને આ જ્ઞાનના અભાવમાં અવિવેકી પુરુષ અનાત્માને આત્મા માને છે. તેથી તે અનાત્મામાં અહંકારમાં વસતો હોય છે. સ્વયં વાસુદેવ તેના આત્મા હોવા છતાં તે વાસ્તવિકતાનો લાભ તેમને મળતો નથી અને અહંકારમાંથી ઉદ્ભવતા મમકાર, મમત્વ, રાગ, દ્વેષ વગેરે નકારાત્મક વૃત્તિઓથી તે સદા પીડાતા હોય છે. અને અવિવેકને કારણે તે પોતાના કર્મ વાસુદેવને, વિશ્વાત્મા એવા ભગવાનને અર્પણ કરવાને બદલે અહંકારને અર્પણ કરે છે, સંકુચિતતા પોષે છે, અલ્પ આત્માને અર્પણ કરતા હોય છે અને એ જ કર્મના બંધન થતા હોય છે. મનુષ્ય ક્યાંક તો પોતાની જાતને અર્પણ કરતો હોય છે, જેને તે જીવનમાં સૌથી વધુ મહત્વનું માને છે, જેને તે જીવનનું ધ્યેય માને છે, તેને સમર્પિત થતો હોય છે અને તે ધ્યેય સિદ્ધ કરવા માટે સર્વ પ્રયત્ન જીવનભર કરતો રહે છે, સર્વ કર્મ જીવનભર કરતો રહે છે. હું તેમનામાં છું એમ જ્યારે ભગવાન કહે છે ત્યારે તેનો અર્થ એ જ છે કે હું તેમને જાણે કે અનુકૂળ થતો હોઉં છું અને અંતમાં તેના અંતરમાં રહેલા અજ્ઞાનના અંધકારને ભગવાન કહે છે દૂર કરીને જ્ઞાનનો દીપક તેમના હૃદયમાં પ્રગટાવું છું અને તેમના આત્મા સ્વરૂપે હું અભિવ્યક્ત થાઉં છું. શ્રી શંકરાચાર્યજી સમજાવે છે કે અગ્નિનો સ્વભાવ સૌને હૂંફ આપવાનો છે, ગરમી આપવાનો છે. પરંતુ જેઓ અગ્નિની નજીક છે તેઓ તેની હૂંફનો અનુભવ કરે છે. શિયાળામાં કડકડતી ઠંડી હોય અને એ વખતે અગ્નિ પ્રગટાવે અને અગ્નિ પ્રગટાવે ત્યારે જો નજીકમાં ઊભા હોય તો એની અગ્નિની ગરમીનો અહેસાસ અનુભવે છે, એની હૂંફ અનુભવે છે. અને જે લોકો એ અગ્નિથી દૂર હોય છે તેઓ એ અગ્નિની હૂંફને અનુભવી શકતા નથી. આમ જેમનામાં વિવેક છે તેઓ અગ્નિની નજીક છે, અગ્નિનો ઉષ્માનો અનુભવ કરી શકે છે અને જેમનામાં વિવેક નથી એ લોકો અગ્નિથી વિમુખ છે અને તેની સ્વાભાવિક ઉષ્માથી એ વંચિત રહી જાય છે. સૂર્યનો પ્રકાશ સર્વ માટે ઉપલબ્ધ છે. સૂર્ય જ્યારે ઉગે ત્યારે બધાને એક સરખો જ પ્રકાશ આપે છે, પરંતુ જેઓ પોતાના ઘરની બારીઓ ખોલે છે તેમને જ અજવાળાનો લાભ મળે છે. સૂર્ય ઉગે ને બારીઓ બંધ કરી દે, કાળા પડદા નાખી દે તો ઘરમાં અંધારું જ રહેવાનું છે. એમ જે લોકો ભગવાન તરફ જાય છે, ભગવાનને મન સમર્પણ અર્પણ કરે છે, એના હૃદયમાં જ ભગવાન પ્રગટ થાય છે. પણ જે લોકો ભગવાનથી વિમુખ છે, બારીઓ બંધ કરી દે છે, પડદા બંધ કરી દે છે, એને ભગવાનની અમી દ્રષ્ટિનો કેવી રીતે લાભ મળે? અગ્નિ જેમ કાષ્ઠમાં સર્વત્ર સમાન રીતે વ્યાપ્ત છે. લાકડું હોય તો લાકડાની અંદર અગ્નિ રહેલો છે, વ્યાપ્ત છે, પરંતુ અવ્યક્ત છે. એને જેવો દિવાસળીથી આમ સળગાવો લાકડાને તો તરત પાછો એ પ્રગટ થાય છે. એ અગ્નિને ઉપયોગી બનાવવા માટે ગેસનો ચૂલો હોય તો બટન પાડો ને તરત કઈ સળગી નથી જતો, લાઇટરથી એને પ્રગટાવવો પડે છે. તો એને અગ્નિને અભિવ્યક્ત કરવા માટે લાઇટરની જરૂર પડે છે. વૈદિક કાળની અંદર અરણી મંથન કરીને લાકડામાં અવ્યક્ત રૂપે રહેલો જે અગ્નિ છે એને વ્યક્ત કરવામાં આવતો હતો. અરણીનું લાકડું આવે અને એ લાકડાને પરસ્પર આમ ઘસવામાં આવે તો એમાંથી અગ્નિ પ્રગટ થાય. જ્યારે યજ્ઞ કરે ને ત્યારે આજે પણ એવું કંઈક કરતા હોય. એવી જ રીતે ઈશ્વરનો અનુગ્રહ તો બધાના ઉપર છે જ, પરંતુ જે જાણે છે, જે અવ્યક્ત છે એવું જાણે છે અને સમર્પણ રૂપી ભક્તિથી તેને વ્યક્ત કરવામાં આવે છે. ભગવાનની પાસે જઈ અને હૃદયની અંદર જે અવ્યક્ત ભગવાન છે એને જાણવામાં આવે છે ત્યારે ભક્તને તેનો આનંદ એ માણી શકે. જ્યારે અભક્ત અનુગ્રહથી ભગવાન વિદ્યમાન હોવા છતાં એના લાભથી વંચિત રહી જાય છે.
ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ પ્રયત્ન તો કરવા જ પડે, એની અપેક્ષા તો છે જ. વરસાદમાં ચાલતી વખતે જેના લોકોની હાથમાં છત્રી હોય અને છત્રી ખુલ્લી રાખે છે, એવો વરસાદના બુંદોનો આનંદ માણી શકતા નથી.